વડોદરા શહેરના બરાણપુરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોએ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। રાત્રે જમવાનું પણ બન્યું નથી અને અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થતું હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। શહેરના બરાણપુરા વિસ્તારમાં રાત્રે અંધારપટ છવાયો હતો। લોકોને આખી રાત અંધારામાં પસાર કરવી પડી હતી। અલબત્ત અસહ્ય ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા। આ સ્થિતિ વચ્ચે વીજ કર્મચારીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બરાણપુરા વીજ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો। વીજળીના ધાંધિયાથી વિસ્તારમાં 10,000 ઉપરાંત લોકો હેરાન થયા હતા। કાળઝાળ ગરમીમાં નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે તો છેલ્લા કેટલાય દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાનો બનાવ સામે આવી રહ્યા છે। પહેલા વાઘોડિયા રોડ, બાદમાં ગોરવા, જ્યારે મોડી રાત્રે સમગ્ર બરાણપુરા વિસ્તારમાં લાઇટો ગુલ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। બરાણપુરાથી વિજયનગર સોસાયટી, ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા હતા। સાંજે 6 વાગ્યાથી લાઇટો ગુલ થઈ ગઈ હતી। મોડી રાત સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતા બરાણપુરા સ્થિત જીબીઈની પેટા વિભાગીય કચેરીમાં સ્થાનિકોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો। લોકોએ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થતું હોવાના આક્ષેપો કર્યા હતા। વીજ કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી। બરાણપુરા તમામ જયસિંહ રાવની પાકા, બરાણપુરા જાસદમોલા, બરાણપુરા ખારવાવાડ, તમામ બરાણપુરા વિસ્તાર સાંજે 7 વાગ્યાથી લાઇટો બંધ છે। જ્યારે બી એમને પૂછવા આવે અડધો કલાક પછી ચાલુ છે, કલાક પછી ચાલુ। હવે તો એવું છે કે એમને ફોલ્ટ જ નથી મળતો તો સવાર બી પડી જાય। અમારા ઘરમાં નાના બાળકો છે, પ્લસ ઉંમરલાયક લોકો છે જેમને ગભરામણ થાય છે। લોકોના ઘરે જમવાનું નથી બન્યું હજી લાગે। અમને લાગે કે ફોલ્ટ થાય, ના નથી કહેતા, પણ વ્યવસ્થિત જવાબ તો આપો તમે। અડધો કલાક, કલાક છે અડધો, અને જવાબદારી ડી કે જે છે ફોન ઉપાડવા રિસીવ કરવા તૈયાર નથી। એમની કોઈ જવાબદારી બનતી નથી। 4 માણસ કઈ નહીં તો આટલું બધું હેન્ડલ કરી શકવાના। બાજુમાં ગેણી ગેટ જોઈને ત્યાંથી તમે લોન પર માણસ લઈ લો। તમારે મશીનરી છે, તમે ફોલ્ટનો તમે વાત કરો અને કોઈ માણસ તરીકે જવાબ આપવા તૈયાર નથી। જે ડીની શું જવાબદાર? આટલું મોટું જવાબ ફોલ્ટ થતો હોય તે ક્યાં છે અત્યારે? 10 વખત મેં મારા ફોનથી ફોન કર્યો, રિસીવ કરવા માટે તૈયાર નથી। જ્યારે કંઈ મોટું તંત્ર અહીંયા જ્યારે કંઈ મગજમારી તારે આવીને ઉભા રહેશે અહીંયા બાજુ ઓછામાં ઓછા કમસે કમ 10 થી 15 હજાર માણસ। એક જ જવાબ છે, ફોલ્ટ મળતો નથી। એમને ફોલ્ટ મળતો નથી તો તમારા અધિકારીને કોને આવીને જુઓ કે જે એન્જિનિયર હોય, ડેપ્યુટી એન્જિનિયર, એમને કોને આવીને કે એ લોકો જે ટેકનિશિયનને બોલાવો તમે લોકો। આ લેબર શું કરી શકવાના છે મને એમ કહો। લલિત જયસ્વાલ।